આ તરફ અમરેલીમાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ વાંકિયા ખનીજ ચોરીનો એક વિડીયો જે છે તે વાયરલ થયો। શેત્રુંજી નદીમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે। મહિલા સરપંચે સ્થળ પરથી ખનીજ ચોરીનો એક વિડીયો બનાવ્યો હતો। ગામના સરપંચ નૈનાબેન દાંતેડી વાડીએ કહ્યું કે બેફામ બનેલા જે ખનીજ માફિયાઓ રેતી માફિયાઓ છે તેમની સામે કાર્યવાહી નથી થતી। મહિલા સરપંચની રેત માફિયાઓ સામે કાર્યવાહીની માંગ। ખાણ ખનીજ વિભાગ પોલીસ તંત્ર પર તેમણે સવાલો ઉઠાવ્યા। આ બધી મિલીભગત છે જે ખનીજ માફિયાઓ છે, આ ઉપરાંત જે અધિકારીઓ છે તેમની પણ, કારણ કે અધિકારીઓને પણ ખબર છે કે રેતી ખનન થાય છે, ખનીજ ખનન થાય છે, તેમ છતાં પણ અધિકારીઓને પૈસા મળી જાય છે, હપ્તા મળી જાય છે, તેના કારણે તેઓ કોઈ કાર્યવાહી કરતા નથી। તેના કારણે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે જ્યારે અંધારું હોય તે સમયે આ રેતી ખનન કરવામાં આવે છે, જેથી મોટાભાગના લોકોને જાણ ન થાય। જે એકલ દોકલ લોકો હોય છે જેમને જાણ થાય, આ પ્રકારે વિડીયો વાયરલ થાય છે, એકલ દોકલ કાર્યવાહી થાય છે, પરંતુ હપ્તા જે છે તે અધિકારીઓને પહોંચે છે અને એના માટે જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે। અધિકારીઓએ પણ જાગવાની જરૂર છે, જે લોકો છે તેમણે પણ જાગૃત થવાની જરૂર છે અને આવા વિડીયો બનાવીને અધિકારીઓને જ મોકલવાની જરૂર છે। ડમ્ફર ચલાવે છે, લોડર ચલાવે છે અને મારી પીવાની પાણીની લાઈન, ગ્રામજનોની મેન લાઈન તોડી નાખતા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। અને મારી એટલી વિનંતી છે કે મારા ગામમાં કાર્યવાહી થાય અને રેતી ડમ્ફર બધાય બંધ થાય।